અમરેલીની પાટીદાર સમાજની દીકરીના સરઘસ કાંડ મામલે વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમરેલીના ધારાસભ્ય કે જેમણે એક પત્રકાર પરિષદ કરી હતી અને અમરેલીના એ પૂર્વ ધારાસભ્યની પત્રકાર પરિષદની અંદર અમરેલીના હાલના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને ગંભીર આરોપો અને આક્ષેપો કર્યા હતા અને આ ગંભીર આરોપો અને આક્ષેપોને લઈને તેમણે અમરેલીના રાજકમલ ચોક ખાતે ચર્ચા કરવા માટે આહવાન પણ કર્યું હતું। એક ઓપન ચેલેન્જ આપી હતી કે તમારી ઉપર જે કોઈ પણ આક્ષેપો લાગેલા છે, જે કંઈ પણ આરોપો લાગેલા છે તેના જવાબ આપવા માટે રાજકમલ ચોક ખાતે આવો અને જો તમે જવાબ ન આપી શકતા હોય તો હું 24 કલાક સતત ઉપવાસ પર બેસીશ અને જો તમે જવાબ આપવા આવતા હોય અને તમે સાચા હોય તો હું જાહેરમાં તમારી માફી માંગીશ। જો કે હવે આખા આ મામલાને લઈને પરેશ ધાનાણીએ એક સાથે 2 ટ્વીટ કર્યા છે। બંને ટ્વીટમાં આપને શું છે લખાણ એ તમને પહેલા બતાવીએ। પરેશ ધાનાણી, લાજ લેનારા સામે લડીશું, અબલાની આબરૂ બચાવવા શરૂ થઈ રહ્યું છે નારી સ્વાભિમાન આંદોલન અને અહીંયા હેશટેગ પણ આપવામાં આવ્યું છે નારી સ્વાભિમાન આંદોલન। એટલે હવે અમરેલીની અંદર એક નવા આંદોલનની શરૂઆત થતી હોય, ગુજરાતની અંદર નવા આંદોલનની શરૂઆત થતી હોય તેના અહીંયા એંધાણ છે। લાજ લેનારા સામે લડવાની વાત પરેશ ધાનાણી કરી રહ્યા છે અને જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની તેમણે પોસ્ટ મૂકી છે એ પોસ્ટની અંદર એક પોસ્ટર જે છે તે પણ બનાવવામાં આવ્યું છે અને પોસ્ટરની અંદર નારી સ્વાભિમાન સંમેલન આંદોલનની વાત જે છે, ચાલો અમરેલી, અબલાની આબરૂ બચાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન, કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો, નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા। આ 2 સવાલ સતત પહેલા દિવસથી ન્યૂઝરૂમ પણ ઉઠાવતું આવ્યું છે। જો કે હવે પરેશ ધાનાણીએ પણ આ 2 સવાલ જે છે તે અહીંયા ઉઠાવ્યા છે, આ 2 સવાલ પૂછ્યા છે। ત્યારબાદ નીચે આખી આ ઘટનાની અંદર જે પીડિતા છે તેને માટે અમરેલી આવવા માટે તમામ લોકોને આહવાન પણ કર્યું છે પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલનને લઈને અને આ 2 સવાલો જે છે તે પૂછ્યા છે અને સાથે આ જે ફોટો પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાની અંદર જે પોતાનું ટ્વિટર એકાઉન્ટ જે છે એક્સ ઉપર તેને આ શેર કર્યો છે। પીડિત પાયલને ન્યાય અપાવો આ પ્રકારનું પોસ્ટર જે છે તે વાયરલ થઈ રહ્યું છે। આ પોસ્ટરની અંદર નીચે પણ વધુ વિગતો જે છે તે આપેલી હતી। જો કે આ બીજું પોસ્ટ જે છે તે કરી છે પરેશ ધાનાણીએ। અસલી પત્રની ચર્ચાનો ચોરો, દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેરનાર કળિયુગના કંસ સાથે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં અસલી પત્રની જાહેર ચર્ચાનો ચોરો, સૌને જાહેર આમંત્રણ છે અને નારી સ્વાભિમાન આંદોલન। આ પોસ્ટ જે છે આ પોસ્ટ કૌશિક વેકરિયાને નિશાને તાકીને પોસ્ટ કરવામાં આવી છે કેમ કે અહીંયા લખ્યું છે અસલી પત્રની ચર્ચાનો ચોરો, દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેરનાર કળિયુગના કંસ સાથે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં અસલી પત્રની જાહેર ચર્ચાનો ચોરો। આ પત્ર જ્યારથી વાયરલ થઈ રહ્યો છે ત્યારથી અમરેલીની અંદર ખળભળાટ છે। જો કે હવે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હવે મેદાને આવ્યા છે। જો કે આ પોસ્ટની અંદર પણ નારી સ્વાભિમાન આંદોલનનું હેશટેગ આપવામાં આવ્યું છે અને અહીંયા પણ નીચે એક પોસ્ટ જે છે તે મૂકવામાં આવી છે જેમાં લખ્યું છે ચાલો અમરેલી, ચાલો અમરેલી, દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેરનાર કળિયુગના કંસ સાથે જાહેરમાં ચર્ચાની વાત કરી છે અને અહીંયા કૌશિક વેકરિયાને શબ્દ ઉચ્ચારવામાં આવ્યો છે કે દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેરનાર કળિયુગના કંસ સાથે જાહેરની અંદર અસલી પત્રની ચર્ચાનો ચોરો। એટલે હવે જો કૌશિક વેકરિયા આજે સાંજ સુધીની અંદર રાજકમલ ચોકની અંદર જો આવે છે અને પરેશ ધાનાણી સામે પોતાના જવાબો આપવા માટે આવે છે તો તેનું નામ પણ આપવામાં આવ્યું છે અસલી પત્રની ચર્ચાનો ચોરો। જે પહેલા પત્રની અંદર 2 સવાલો પૂછ્યા હતા એ 2 સવાલો ફરી એકવાર અહીંયા પણ પૂછવામાં આવ્યા છે। કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા, આ 2 પ્રશ્નો અહીંયા પણ છે। અહીંયા આ પ્રશ્નની સાથે સાથે એ પણ લખ્યું છે અસલી પત્રની ચર્ચાનો ચોરો જે છે તે રાજકમલ ચોકની અંદર વાત કરી રહ્યા છે આ પરેશ ધાનાણી। જો કે એને ગઈકાલે જ ચેલેન્જ આપ્યું હતું અને આ ચેલેન્જ સાથે આ 2 પ્રશ્નો, કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા। પરેશ ધાનાણીએ ગઈકાલે એક પત્રકાર પરિષદ કરી હતી જેમાં 42 મિનિટનું તેમનું સંબોધન હતું। એ 42 મિનિટની અંદર અમરેલીની તમામ એ વસ્તુના આક્ષેપો, અમરેલીની અંદર ચાલતા એ ભ્રષ્ટાચાર અંગે તેમણે ખુલીને વાત કરી હતી। જો કે આ દીકરી એટલે કે પીડિત પાયલને ન્યાય અપાવવો એ જરૂરી છે અને એ જ ન્યાયને લઈને આ પોસ્ટર એ પરેશ ધાનાણીએ વાયરલ કર્યું છે। આ પોસ્ટરની અંદર
આ જે બીજા નંબરનું પોસ્ટર છે કે જેમાં કૌશિક વેકરિયાને ઓપન ચેલેન્જ આપવામાં આવી રહી છે, એ ઓપન ચેલેન્જની અંદર 2 પ્રશ્નો ઉપર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચેના પ્રશ્નો જે છે તે આપ અહીંયા જોઈ રહ્યા છો. ગામે ગામ દારૂની હાટડીઓ કોણે ખોલાવી છે? આ એક સવાલ અમરેલી પોલીસ માટે અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા માટે. ત્યારબાદ નીચે બીજા નંબરનો સવાલ, પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? જે પત્રની અંદર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કૌશિક વેકરિયાએ પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લે છે, તો હપ્તો એ કોણ લે છે? જો પત્ર ખોટો છે, પત્ર ઉપર જે લખાણ હતું એ ખોટું લખવામાં આવ્યું છે, આક્ષેપો કરવા માટે લખવામાં આવ્યું છે, તો અહીંયા આ સવાલ જે છે તે અત્યારે પૂછવામાં આવી રહ્યો છે. શેત્રુંજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે? કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાનો કબજો કોણે લીધો છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે? અને ચપટી વગાડીને ખોટી ફરિયાદ એ કોણ કરાવે છે? આ 2 પ્રશ્નો જે છે ચપટીવાળા, જો કે આ બંને પ્રશ્નોએ ચપટી ભરની અંદર પરેશ ધાનાણીએ ગઈકાલે પત્રકાર પરિષદની અંદર વાત કરી હતી. હજી આ પ્રશ્નોની નીચે પણ લખાણ લખવામાં આવ્યું છે. અમારી ટીમને કહીશ કે આ ગ્રાફિક્સ જે છે તે અહીંયા પ્લે કરે. આ આખા જે પ્રશ્નો જે છે, ઉપર 2 પ્રશ્નો આપવામાં આવ્યા હતા, ત્યારબાદ 7 જેટલા પ્રશ્નો જે છે તે અહીંયા આપવામાં આવ્યા હતા. આ 7 પ્રશ્નો જે છે તે અહીંયા જે લખવામાં આવ્યા છે, આ પ્રશ્નો એ લેટરની અંદર જે લખાયા હતા તેમાંના ઉપરના 4 પ્રશ્નો છે. ત્યારબાદના નીચેના પ્રશ્નો એ પરેશ ધાનાણી દ્વારા જે છે તે પૂછવામાં આવ્યા છે. જ્યારે પહેલો જે પત્ર હતો, આ પહેલા પત્રની હું વાત કરી રહ્યો છું. પહેલા પત્રની અંદર 18 વર્ષનો અવાજ ઉઠાવો, સમાજ શ્રેષ્ઠીઓ બહાર આવે, ગુનેગાર પોલીસના પટ્ટા ઉતારવો, નકલી ફરિયાદ રદ કરાવો, ડીજીપીના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવો, અસલી પત્રને FSL કરાવો, બધા જ CCTV ફૂટેજ કબજે કરો, પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવો, #નારી સ્વાભિમાન આંદોલન અને સળંગ 24 કલાકના ધરણા. તારીખ પણ લખવામાં આવી છે. આ 24 કલાકના ધરણા જે છે તે પરેશ ધાનાણીએ ખુલીને કહ્યું હતું ગઈકાલની પત્રકાર પરિષદની અંદર કે જો કૌશિક વેકરિયાએ ખુલ્લા મેદાને ખુલ્લા મંચમાં નહીં આવે તો હું ધરણા ઉપર ઉતરીશ, ઉપવાસ પર ઉતરીશ. આ પ્રકારની વાત જે છે તે કૌશિક વેકરિયા દ્વારા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી. કૌશિક વેકરિયાની સામે આ જે સવાલો છે તે અહીંયા પૂછવામાં આવ્યા છે. તમામ સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ બહાર આવવાની વાત છે. નકલી ફરિયાદની જે છે તે વાત કરવામાં આવી છે. ડીજીપીના નેતૃત્વમાં એક ખાસ તપાસની પણ જે છે તે વાત કરવામાં આવી છે. અને સળંગ 24 કલાકના ધરણા એ 9/1/2025 ગુરુવારની વાત કરવામાં આવી છે. અને આ આખું આ પોસ્ટર બીજા નંબરનું કે જેની અંદર ચપટી વગાડીને અધિકારીઓને ડરાવવાની વાત હતી, એ પત્રની વાત છે કે આજના દિવસે આર પારની ચર્ચા 8/1/2025 બુધવારે, સમય સાંજે 6 કલાકે અને સ્થળ પણ આપવામાં આવ્યું છે રાજકમલ ચોક, અમરેલી. એટલે કે હવે અમરેલીની અંદર પરેશ ધાનાણી વર્સેસ કૌશિક વેકરિયા થઈ ચૂક્યું છે. કૌશિક વેકરિયાને એ તમામ સવાલોના જવાબ આપવા માટે અમરેલીના રાજકમલ ચોકની અંદર સાંજે 6 વાગે એ પરેશ ધાનાણીની ઓપન ચેલેન્જ છે. અને પરેશ ધાનાણીએ પોતાને જે સવાલો પૂછવાના છે એ તમામ સવાલો એ કૌશિક વેકરિયાને પહેલેથી જ આપ્યા હતા. ગઈકાલની પત્રકાર પરિષદની અંદર આ તમામ સવાલો આપી દીધા હતા. જો કે હવે હજુ પણ જો કૌશિક વેકરિયા ઓપન ચેલેન્જ સ્વીકારે છે તો તેમણે પણ આ સોશિયલ મીડિયાની પોસ્ટ મારફતે આ તમામ સવાલો ફરી એક વખત આપવામાં આવ્યા છે કે આ સવાલોના જવાબ જોઈએ છે. અને ખાસ આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત જે છે તે પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે. અને આ આંદોલન થકી ગુજરાતભરની અંદરથી સમાજ શ્રેષ્ઠીઓને જગાડવાની વાત કરી રહ્યા છે. તમામ લોકોને અમરેલીના રાજકમલ ચોક ખાતે આવવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું છે. એટલે કે હવે એક તરફ કૌશિક વેકરિયા છે, બીજી તરફ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે લડત લડનારા તમામ આગેવાનો, એડવોકેટો, તમામ લોકો છે. અને હવે આ ઘટનાની અંદર પરેશ ધાનાણીની પણ એન્ટ્રી થઈ છે. અને પરેશ ધાનાણીની એન્ટ્રી થતાની સાથે જ આજે સાંજે 6 વાગે રાજકમલ ચોક ખાતે મહા ચર્ચાની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. હવે એ જોવાનું રહેશે કે આ મહાચર્ચાની અંદર કૌશિક વેકરિયા પહોંચે છે કે કેમ. અને જો કૌશિક વેકરિયા પહોંચે છે તો કયા ખુલાસાઓ થાય છે, અને કૌશિક વેકરિયા નથી પહોંચતા તો પરેશ ધાનાણી આખા આ મામલે શું કરે છે. આપને જો ખ્યાલ હોય આ ઘટનાને લઈને અથવા આ ઘટનાને લઈને આપ કંઈ કહેવા માંગતો હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.